शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये यदालम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदालम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। સ્થૂળ શરીરની સ્થૂળ પ્રપંચની ચર્ચા ચાલી રહી છે. एवं सूक्ष्म प्रपंचस्य प्रकार शास्त्र सम्मतः अथ स्थूल प्रपंचस्य प्रकार कथ्यते शृणु. ગ્રંથકારે કહ્યું કે સૂક્ષ્મ પ્રપંચનો પ્રકાર તો મેં તમને કહ્યો, હવે સ્થૂળ પ્રપંચનો જે પ્રકાર છે તે હું કહું છું કે સાંભળો, થોડોક અવાજ ઓછો કરી શકાય. તાન્યેવ સૂક્ષ્મભૂતાની વ્યોમાદીની પરસ્પરમ પંચીકૃતાની સ્થૂલાની ભવંતી શૃણુ તત્ક્રમમ. આગળ કહેવામાં આવ્યું કે પંચમહાભૂત જયારે ઉત્પન્ન થાય ત્યારે એની સૂક્ષ્મ અવસ્થામાં હોય એને તન્માત્ર કહેવાય. તો પંચમહાભૂતોની સૂક્ષ્મ અવસ્થામાંથી સૂક્ષ્મ પ્રપંચની ઉત્પત્તિ થઈ. હવે સમજાવે છે કે આ સૂક્ષ્મ પંચમહાભૂતનું સ્થૂળીકરણ કેવી રીતે થાય. તો આગળ સમજાવે કે આ પંચમહાભૂતોના સત્વંશમાંથી જ્ઞાનેન્દ્રિયો સર્જાઈ અને અંતઃકરણ સર્જાયું. એમના રજસ અંશમાંથી કર્મેન્દ્ર પ્રાણ સર્જાયા. વ્યષ્ટિ અને સમષ્ટિ આ પ્રકારે સૂક્ષ્મ પ્રપંચ સર્જાયો. હવે રહ્યો આ પંચ મહાભૂતોનો તમસ અંશ. એ તમસ અંશ કેવી રીતે પરસ્પર સંયોજાય અને પાંચ પ્રકારનો બને છે, જેને પંચીકરણ કહેવામાં આવે છે. એટલે પાંચ પણું કેવું થાય છે. દરેક તત્વદાન જુદું છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો જયારે સૂક્ષ્મ અવસ્થામાં હોય ત્યારે એ પ્રત્યેકનું પોતાનું જુદું અસ્તિત્વ હોય છે. પરંતુ આ જે એક પણું છે એમાં દરેક તત્વનું પાંચ પણું કેમ થાય છે, જેને પંચીકરણ કહેવામાં આવ્યું. ખાદીના ભૂતમેકૈકમ સમમેવ દ્વિધા દ્વિધા વિભજ્ય. તો ગ્રંથકારે સમજાવ્યા શ્લોકોની અંદર 398 થી માંડીને કે આકાશથી માંડીને જે પંચમહાભૂત છે એમાં પ્રત્યેકને પહેલા તો બબ્બે એના અડધા ભાગ કરવા. ભાગમ તત્ર આદ્યમ ત્યક્ત્વા. દરેકનો અડધો ભાગ છે એને છોડી દેવો. ભાગમ દ્વિતીયકમ ચતુર્થા સુવિભજ્ય. જે અડધો ભાગ છે એને ચાર રીતે સારી રીતે વિભાગ કરો. તો અડધાના ચાર ભાગ કરો, એક અષ્ટમાંશ થયા. અથવા તમ એકૈકમ વિનિક્ષિપેત ચતુર્ણામ પ્રથમે ભાગે ક્રમેણ સ્વાર્ધમંતરા. એ અડધાના જે ચાર ભાગ છે, એક અષ્ટમાંશ, તો પોતાનો ભાગ છોડીને દરેક બાકીના ચાર મહાભૂતના અડધા ભાગમાં પેલા એક અષ્ટમાંશ ઉમેરી દેવા.
તતો વ્યોમાદિભૂતાનામ ભાગા પંચ ભવંતિ તે. આ રીતે દરેક ભૂત મહાભૂત છે એનું 5 પણું થયું. અડધો ભાગ પોતાનો, 1/8 ભાગ બીજા 4 મહાભૂતોનો. સ્વસ્વાર્ધ ભાગેન અન્યેભ્ય પ્રાપ્તમ ભાગતુષ્ટમ સંયોજ્ય. પોતાનો અડધો ભાગ જે જુદો રાખ્યો એની સાથે બીજા 4 મહાભૂતના 1/8 ને જોડીને સ્થૂળતા વ્યાંતિ. આમ કરવાથી આ સૂક્ષ્મ તમો ગુણ છે એ સ્થૂળતાને પામે છે. એના રીતે આપણી પાસે સ્થૂળ પંચમહાભૂત છે. વ્યોમાદિની યથાક્રમમ. આ પ્રકારે આકાશથી માંડીને પંચમહાભૂતનું 5 પણું કે પંચીકરણ થયું. અમુષ્ય પંચીકરણ સેવા. પંચીકરણની કઈ શાસ્ત્રની અંદર પંચીકરણ નામની કોઈ વાત આવતી નથી ઉપનિષદોમાં ક્યાંય. તમે આ પંચીકરણની વાત કરો છો એ ખરેખર પ્રમાણભૂત છે કે શું? તો કે એ સ્વીકારવું જોઈએ કે નહીં પ્રમાણ રૂપે? અમુષ્ય પંચીકરણસ્ય અપ્રામાણ્યમ ન શંક્યતામ. આ પંચીકરણ જેનું વર્ણન કર્યું એ અપ્રામાણિક છે એવી શંકા ન કરવી. એટલે તમને શાસ્ત્રમાં પંચીકરણની પ્રક્રિયા ક્યાંય જોવા ન મળે ઉપનિષદોમાં. એનો અર્થ એ નથી કે પંચીકરણ નામની વસ્તુ નથી એમ. ઉપલક્ષણસ્યાપી તત્ત્રિવૃત્કરણ શ્રુતિ. છાંદોગ્ય ઉપનિષદમાં ત્રિવૃત્કરણ છે, 3 પણું છે. ત્યાં 3 મહાભૂતની વાત કરવામાં આવી, અગ્નિ, જળ અને પૃથ્વી. અને કેવી રીતે એનું 3 ગણું થયું, 3 પણું થયું. આમ તેજના અડધા ભાગમાં જળ અને પૃથ્વીનો 1/4 ભાગ ઉમેરાયો. જળના અડધા ભાગમાં તેજ અને પૃથ્વીનો 1/4 ભાગ, અને પૃથ્વીના અડધા ભાગમાં તેજ અને જળનો 1/4 ભાગ. એમ કરીને 3 પણું થયું. આ ઉપલક્ષણ છે. ઉપલક્ષણ કોને કહેવાય? જે પોતાને પણ જણાવે અને બીજાને પણ જણાવે. આ ત્રિવૃત્કરણ છે એ પંચીકરણ ઉપલક્ષણ છે. એટલે ત્રિવૃત્કરણ પોતાનું જણાવે છે, જોડે જોડે એ પંચીકરણ પણ જણાવે છે. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં જ્યાં ત્રિવૃત્કરણનું વર્ણન છે ત્યાં એને પંચીકરણ પણ સમજવું. પંચાના ભૂતાના શ્રૂયતે અન્યત્ર સંભવ. બીજા ઉપનિષદોની અંદર તો છાંદોગ્યમાં ભલે 3 મહાભૂતનું વર્ણન હોય, બીજા ઉપનિષદ કે તૈત્રીય ઉપનિષદ વગેરેમાં પંચમહાભૂતનું વર્ણન છે. તો પછી એ પંચમહાભૂત જે છે એનું શું થયું હશે? એમાં જે સ્થૂળ જગત સર્જાયો તો પંચીકરણ થયું ત્યારે સર્જાયો હશે ને. આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપઃ, પૃથ્વી, પૃથ્વી વગેરે એમ કરીને આકાશમાંથી આ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. એમાંથી આ સમગ્ર જગત સર્જાય, સ્થૂળ જગત. એટલે કોઈક એવી અવસ્થા હશે જ્યારે સૂક્ષ્મથી સ્થૂળીકરણ થયું હશે. ઉત્પત્તિ તો સૂક્ષ્મની જ થાય, કારણ કે સૂક્ષ્મ પ્રપંચ છે. આપણી ઇન્દ્રિયો અંતઃકરણ બધા સૂક્ષ્મ છે અને તેથી એ પંચમહાભૂતની સૂક્ષ્મ અવસ્થામાં સર્જાયા છે, એમાં શંકા નથી. એટલે સૂક્ષ્મ મહાભૂત તો છે જ, અને કોઈક અવસ્થામાં કોઈક વખતે એનું સ્થૂળીકરણ થયું હોવું જોઈએ, અને તો જ આપણી પાસે આ સ્થૂળ પ્રપંચ પ્રાપ્ત થાય. જેવી રીતે વૈજ્ઞાનિકો કહે તે પ્રમાણે જે એનર્જી ઉર્જા છે તો સૂક્ષ્મ છે, એમાંથી આ નક્કર જેને આપણે પદાર્થ કે પ્રકૃતિ કે એ પદાર્થનું સર્જન થતું હોય છે. કોઈક રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળમાં પરિણમે છે વસ્તુ. તતઃ પ્રામાણિકમ પંચીકરણ મન્યતા બુધૈ. માટે બુદ્ધિમાન મનુષ્ય વિદ્વાનોએ પંચીકરણને પ્રામાણિક ગણવું જોઈએ. પ્રામાણિક એટલે શાસ્ત્ર પ્રમાણને અનુરૂપ છે. પ્રત્યક્ષાદ વિરોધ સ્યાત અન્યથા ક્રિયતે યદી. જો તમે પંચીકરણ ન સ્વીકારો તો આપણે જે અનુભવ કરીએ છીએ મહાભૂતોનો એ અનુભવનો વિરોધ થશે, પ્રત્યક્ષનો વિરોધ થશે. આકાશ વાયુઓ ધર્મસ્તુ વન્યાદૌ ઉપલભ્યતે. જેવી રીતે અગ્નિમાં આપણને આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, એ ત્રણેય ગુણ આપણને અગ્નિમાં શબ્દ પણ છે, સ્પર્શ પણ છે અને રંગ પણ છે. એટલે આકાશ વાયુનો ગુણ અગ્નિમાં દેખાય છે. અગ્નિમાં તો સ્વાદ પણ છે અને ગંધ પણ છે, એટલે 5 ગુણ અગ્નિમાં દેખાય છે. યથા તથા આકાશ વાયો ન અજ્ઞાદે ધર્મ ઈક્ષતે. છતાં ઉલટું દેખાતું નથી.
અગ્નિ વગેરેનો ધર્મ આકાશ વાયુમાં જણાતો નથી. આકાશનો ધર્મ વાયુમાં, વાયુનો ધર્મ અગ્નિમાં, અગ્નિ એ પ્રકારે આપણને જણાય છે. પરંતુ આ અગ્નિ વગેરેના ધર્મો જે છે એ આકાશમાં વાયુમાં જણાતા નથી. અત પ્રામાણિકમ એટલે અમે કહીએ છીએ કે પંચીકરણ ક્યાં છે. જો પંચીકરણ હોત તો આકાશમાં 5 તમને આકાશ દેખાવું પણ જોઈતું હતું. જો અગ્નિનો ગુણ હોય તો આકાશ સ્વાદ પણ હોય, જો જળનો ગુણ હોય તો આકાશને અડકી પણ શકો, જો વાયુનો ગુણ હોય તો આકાશને સૂંઘી પણ શકો, જો પૃથ્વીનો ગુણ હોય તો. પણ આકાશમાં ગંધ પણ નથી, આકાશને અડકી પણ ના શકાય, જોઈ પણ ના શકાય, એનો સ્વાદ પણ લઈ શકાય. માટે બાકીના 4 મહાભૂતોના ગુણ તો આકાશમાં દેખાતા નથી. અંતરિતોનું પંચીકરણ પ્રામાણિક નથી. ઇતિ ન કિંચિત અભી ચિંત્યતામ, થકે એવું ક્યારે પણ ન વિચારવું. ખાંશ વ્યાપ્તિશ્ચ ખબ વ્યાપ્તિ વિદ્યતે પાવકાદિષુ. જો અગ્નિ વગેરેમાં તો ખ એટલે કે આકાશ છે, એ આકાશના અંશની વ્યાપ્તિ આપણને અગ્નિ જળ પૃથ્વીમાં દેખાય છે. ટૂંકમાં અગ્નિમાં આપણને શબ્દનો ગુણ, શબ્દ સંભળાય છે, સ્પર્શ પણ છે. તે આકાશ વાયુના ગુણો જે છે એ આકાશ વાયુ તત્વો છે, પોતાના સૂક્ષ્મ રૂપે અગ્નિ વગેરેમાં રહેલા છે. તેનું ઉપલબ્ધતે શબ્દ કારણસ્ય અતિરેકતઃ. તેથી એ કારણને પ્રધાન પણ હોવાના કારણે અગ્નિ વગેરેમાં આપણને આકાશ ગુણ શબ્દ વગેરે જણાય છે. તથા નભસ્વતો ધર્મ આપી અજ્ઞાન ઉપલબ્ધ. તેવી રીતે નભસ્વ આ વાયુ, તેમ વાયુનો ધર્મ પણ અગ્નિ વગેરેમાં આપણને જોઈએ છે. ન તથા વિદ્યતે વ્યાપ્તિ વન્યાદેહે ખન ભસ્વતો. પણ જેવી રીતે આકાશ ને વાયુની વ્યાપ્તિ અગ્નિ વગેરેમાં, એવી રીતે અગ્નિ વગેરેની વ્યાપ્તિ આપણને આકાશ વાયુમાં જણાતી નથી. પણ સૂક્ષ્મત્વાદ અંશક વ્યાપ્તે, એટલે એવું કહી શકાય કે અગ્નિ વગેરેના અગ્નિ વગેરે સૂક્ષ્મ અંશથી આકાશ વાયુમાં વ્યાપ્ત છે. તે તમે જોઈ શકતા, અનુભવી શકતા નથી, પણ સૂક્ષ્મ રૂપમાં વ્યાપ્ત છે. એટલે તદ્ધર્મો ન ઉપલબ્ધ, આપણો અનુભવ થતો નથી. કારણ કે આ અગ્નિ જળ પૃથ્વી વગેરે આકાશ વાયુમાં સૂક્ષ્મ રૂપથી વ્યાપ્ત છે. એમ પણ કહેવાય કે આકાશ વાયુ વગેરે અગ્નિ જળ પૃથ્વીમાં સૂક્ષ્મ વ્યાપ્ત છે. પણ ખરો કારણસ્ય અનુરૂપેણ કાર્યમ સર્વત્ર દુષ્યતે. આપણો અનુભવ છે કાર્યમાં હંમેશા કારણના ગુણ આવતા હોય છે. તસ્માત પ્રામાણ્યમિષ્ટવ્યમ બુદ્ધૈ પંચીકૃતે અપી. તેથી બુદ્ધિમાન મનુષ્ય આ પંચીકરણ જે પ્રામાણિક છે એટલે વિશ્વસનીય છે એવું સ્વીકારવું જોઈએ. હવે 94 પાના પર 409 શ્લોકથી આગળ કહે છે, અનેનોદ્ભૂત ગુણકમ ભૂતમ વક્ષ્યેવ ધારય શબ્દૈક ગુણમાકાશમ શબ્દસ્પર્શ ગુણો નિલઃ તેજ શબ્દ સ્પર્શ રૂપૈઃ ગુણવત કારણમ ક્રમાદ આપશ્ચતુર્ગુણ શબ્દ સ્પર્શ રૂપ રસૈઃ ક્રમાદ એતૈશ્ચતુર્ભિર્ગંધેન સહ પંચગુણામહી. અનેન ઉદ્ભૂત ગુણકમ ભૂતમ વક્ષ્યે. અને આનાથી એટલે આ પંચીકરણથી ઉદ્ભૂત ગુણકમ ભૂતમ, કેવી રીતે આ મહાભૂતોમાં તે ગુણો ઉદ્ભવ થાય છે. પંચીકરણ અનુસરણે ખરેખર આ પંચમહાભૂતોમાં ગુણોનો ઉદ્ભવ થાય છે, ગુણો ઉત્પન્ન થાય છે. વક્ષે એ હું તને કહું છું, અવધારે તું સાવધાનથી સાંભળ કે કેવી રીતે આ કારણના ગુણો જે છે એ કાર્યમાં વ્યાપ્ત થતા હોય છે. શબ્દ એક ગુણમાં આકાશમ, આકાશ તત્વ છે અને એક જ ગુણ છે શબ્દ. શબ્દ સ્પર્શ ગુણો અનિલ,
આકાશની ઉત્પત્તિ થઈ વાયુની, તો વાયુમાં પોતાનો ગુણ છે સ્પર્શ, અને એનું કારણ આકાશ છે, એનો પણ ગુણ છે શબ્દ. એટલે આકાશ તો કશાનું કાર્ય નથી, બધાનું કારણ છે માત્ર શબ્દ ગુણ છે. વાયુ જે છે એ આકાશનું કાર્ય છે, પણ આકાશનો ગુણ અને પોતાનો પણ ગુણ, શબ્દ અને સ્પર્શ બંને વાયુમાં છે. પછી આવે અગ્નિ. તેજ શબ્દ સ્પર્શ રૂપ ગુણવત. આ તેજ એટલે કે અગ્નિ તત્વ જે છે એના બે, આકાશ, વાયુ અને અગ્નિ. એટલે વાયુ એનું કારણ, આકાશ એનું પણ કારણ. માટે અગ્નિમાં પોતાના બે કારણો, વાયુના આકાશના ગુણો છે, વળી પોતાનો વિશેષ ગુણ પણ છે. અગ્નિ તત્વનો વિશેષ ગુણ છે રૂપ કે રંગ. એ તો અગ્નિમાં છે જ, એટલે કહ્યું કે રૂપ. સાથે સાથે વાયુનો ગુણ સ્પર્શ પણ છે, આકાશનો ગુણ શબ્દ પણ છે. એટલે અગ્નિ તત્વમાં શબ્દ, સ્પર્શ અને રૂપ આ ત્રણ ગુણ જણાય છે. શબ્દ સ્પર્શ છે એ કારણમાંથી આવેલા ગુણો છે, કારણોમાંથી આવેલા ગુણો છે. રૂપ છે એનો પોતાનો વિશેષ ગુણ છે. આપ ચતુર્ગુણ શબ્દ સ્પર્શ રૂપ રસૈ ક્રમાદ. આપ જળ જે છે એમાં ચાર ગુણો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસૈ. તો આપ જળમાં આ ચાર ગુણો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. તો તે જે છે અગ્નિ છે જળનું કારણ છે. એટલે જળની અંદર અગ્નિના ગુણો હોય. અગ્નિમાં કયા ગુણો છે? શબ્દ, સ્પર્શ અને રૂપ. એ તો જળમાં હોય. જળનો વિશેષ ગુણ છે રસ, એ પણ એમાં હોય. તેથી જળની અંદર ચાર ગુણ છે, શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. એ વળી પૃથ્વી તત્વનું કારણ છે. એટલે પૃથ્વીનું કારણ જળ છે, પણ જળના ચાર ગુણ તો પૃથ્વીમાં હોય. તો ઉપરાંત પોતાનો વિશેષ ગુણ જે ગંધ છે એ પણ પૃથ્વીમાં હોય. એતૈ ચતુર્ભિ ગંધેન સ પંચગુણામહી. આ ચાર એના કારણના ગુણો અને પોતાનો ગુણ છે ગંધ, એ સાથે આ પૃથ્વી છે એમાં પાંચ ગુણ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ પ્રકારે કેવી રીતે આ પ્રત્યેક ભૂતમાં, મહાભૂતની અંદર પેલા ગુણોનો ઉદ્ભવ કેવી રીતે થાય છે એ આ ગ્રંથકારે આચાર્ય સમજાવ્યું. હવે આ જ્ઞાનેન્દ્રિયો અને એમનું કાર્ય સમજાવે છે. તો પછીના 411 શ્લોકમાં કહે છે, આકાશામ શતયા શ્રોત્રમ શબ્દમ ગૃહ્ણાતિ તદ્ગુણમ ત્વં મારુતામ શકતયા સ્પર્શમ ગૃહ્ણાતિ તદ્ગુણમ તેજોં શકતયા ચક્ષુઃ રૂપમ ગૃહ્ણાતિ તદ્ગુણમ અબં શકતયા જિહ્વા રસમ ગૃહ્ણાતિ તદ્ગુણમ ભૂમ્યં શકતયા ઘ્રાણમ ગંધમ ગૃહ્ણાતિ તદ્ગુણમ. આકાશામ સતયા શ્રોત્રમ. આપણે જાણીએ કે શ્રોત્રેન્દ્રિય, આપણે સાંભળવાની ઇન્દ્રિય છે એ આકાશના સત્વગુણમાંથી સર્જાયેલી છે. તો શ્રોત્રેન્દ્રિય છે એ આકાશનો અંશ છે, આકાશના સત્વગુણનો અંશ છે. અને તેથી આકાશ, તો આકાશમાંથી ઉત્પન્ન થયેલા શ્રોત્રેન્દ્રિય આકાશનો ગુણ જે શબ્દ છે એને ગ્રહણ કરે છે. કારણ કે શબ્દ એ આકાશનો ગુણ છે, શ્રોત્રેન્દ્રિય પણ આકાશના અંશમાંથી સર્જાય છે. એટલા માટે આ શ્રોત્રેન્દ્રિય છે એ આકાશનો શબ્દ ગુણ ગ્રહણ કરે છે, અર્થાત શબ્દ ગુણ જે છે એનો અનુભવ કરે છે. ત્વક, આપણી ત્વચા જે છે, મારુત અંશકતયા, એ મરુત અર્થાત એ તો વાયુના અંશમાંથી, વાયુના સત્વ અંશમાંથી આપણે ત્વગ ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિયની ઉત્પત્તિ થઈ છે. સ્પર્શમ તદ્ગુણમ, વાયુનો ગુણ સ્પર્શ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્વગ ઇન્દ્રિય. તેજોં શકતયા ચક્ષુઃ,
આ ચક્ષુ જે છે એ તેજ અર્થાત અગ્નિના સત્વ અંશમાંથી બનેલું છે. તેથી તદગુણમ રૂપમ ગૃહ્ણાતિ, માટે અગ્નિનો ગુણ જે રૂપ કે રંગ છે એનું ગ્રહણ કરે છે આપણા ચક્ષુ. અવંશકતયા જીહ્વા રસમ ગૃહ્ણાતિ તદગુણમ, આ જીહ્વા છે એ જળના સત્વોંશ બનેલી છે, માટે એ જળનો જે ગુણ છે રસ એને ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે જ્ઞાન પ્રાપ્ત કરે, જાણે છે, અનુભવે છે. આંખો રૂપ ગ્રહણ કરે શું? આંખો રૂપને જુએ છે, એનું વિષયીકરણ કરે છે. ભૂમ્યમ શકતયા ગ્રહણમ ગંધમ ગૃહ્ણાતિ તદગુણમ, આ ઘ્રાણેન્દ્રિય છે એ ભૂમિના અર્થાત પૃથ્વીના સત્વંશમાંથી સર્જાયેલી છે, એટલા જ માટે પૃથ્વીનો જે ગુણ છે ગંધ એને ગ્રહણ કરે છે આપણી ઘ્રાણેન્દ્રિય. આ પ્રકારે સમજાવ્યું કે કેવી રીતે આગળ કહ્યું હતું આપણને કે આ ઇન્દ્રિયો તે વિષયના સત્વંશમાં સર્જાયેલી, અત્યારે યાદ જ દેવડાવે છે કે ઇન્દ્રિયો તે મહાભૂતના સત્વંશમાંથી સર્જાયેલી હોવાને કારણે તે મહાભૂતના ગુણને ગ્રહણ કરે છે. એટલે એ પ્રકારે એમનામાં આવી જાતની સમાનતા છે. હવે કર્મેન્દ્રિયોની અને એમની કાર્યની વાત કરે છે. કરોતિ ખામ શકતયા વાક શબ્દોચ્ચારણ ક્રિયા વાયવં શકતયા પાદૌ ગમનાદિક્રિયા પરૌ તેજોં શકતયા પાણી વન્યાદ્યર્ચન તત્પરૌ જલશાંકતયોપસ્થઃ રેતો મૂત્ર વિસર્ગકૃત ભૂમ્યં શકતયા પાયો કઠિનમ મલમુત્સૃજેર. હવે 5 કર્મેન્દ્રિયો ના કાર્ય બતાવે છે. ખ અંશકતયા વાઘ, આપણે વાઘ ઇન્દ્રિય છે એ આકાશ તત્વના રજોગુણમાંથી સર્જાયેલી છે, જેનું આગળ વર્ણન કરવામાં આવે. હવે કર્મેન્દ્રિયો છે એ તે પંચમહાભૂતના તે મહાભૂતના રજસ અંશમાંથી સર્જાયેલી છે. તો વાઘ ઇન્દ્રિય જે છે એ આકાશના રજસ અંશમાંથી સર્જાયેલી છે. એટલા જ માટે શબ્દનું ઉચ્ચારણ કરે છે, શબ્દનું ઉત્પન્ન કરે છે. તો જ્ઞાનેન્દ્રિય છે એ તે ગુણને ગ્રહણ કરે, કર્મેન્દ્રિય છે તે ગુણને ઉત્પન્ન કરે. એટલે કર્મેન્દ્રિયો દ્વારા જગતના વિષયનું ઉદ્દીપન પ્રાપ્ત કરી, જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયનું ઉદ્દીપન પ્રાપ્ત કરીએ, કર્મેન્દ્રિયો દ્વારા આપણે ઉદ્દીપન ઉત્પન્ન કરીએ, આપણે પ્રતિભાવ દર્શાવીએ. આ પ્રકારે જ્ઞાનેન્દ્રિયો પ્રતિભાવ પ્રાપ્ત કરવા માટે, કર્મેન્દ્રિયો પ્રતિભાવ દર્શાવવા માટે આવી વ્યવસ્થા ભગવાને કરી આપી છે. તેથી આપણો જગત સાથે વ્યવહાર ચાલે. ખાલી આવ્યા જ કરતું હોત, આપણે કઈ કરી ના શકતા હોય તો બહુ આપણે અસહાય બની જઈએ. ઘણી વાર બોલી શકે નહીં કોઈ માણસ, કે સાંભળી ના શકે, જોઈ ના શકે, અસહાયતા થઈ જાય. કારણ કે તમે બોલી શકતા નથી. સાંભળી જો કે બોલીને સાંભળે પણ એવું પણ થતું હોય છે કે પણ આપણી જાતને વ્યક્ત ના કરી શકીએ ત્યારે મનમાં ગુંગળામણ થઈ જાય. માણસ ચાય ના હશે તો ગુંગાઈ જાય, હાથ ના ઊંચે તો ગુંગાઈ જાય. આપણે એકદમ જ સહાયતાની લાગણી અનુભવતા હોઈએ છીએ, કારણ કે આપણે આપણી જાતને વ્યક્ત કરી શકતા નથી. તો આપણી જાતને વ્યક્ત કરવા માટે ભગવાને આ 5 કર્મેન્દ્રિયો આપી. જગતના પદાર્થો અનુભવ કરવા માટે ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો આપી, અને આપણે જગત સાથે વ્યવહાર કરી શકીએ માટે 5 કર્મેન્દ્રિયો આપી. તો વાક શબ્દ ઉચ્ચારણ ક્રિયામ કરોતી, આકાશના રજસ અંશમાંથી સર્જાયેલી હોવાના કારણે આ વાણી એટલે વાઘ ઇન્દ્રિય છે એ શબ્દનું ઉચ્ચારણ કરે છે. વાયુ અંશકતયા પાદ, આપણા પગ છે એ વાયુના રજસ અંશમાંથી સર્જાયેલા છે. તો વાયુનો ધર્મ છે ગતિ, મારે પગનો પણ ધર્મ છે ગતિ. એટલે કહે છે કે ગમનાદિક ક્રિયા પરવ, ગમન વગેરે જવું વગેરેની ક્રિયા આ પગ કરે છે. બી કઈ ક્રિયા કરે ખબર નથી, લાત મારી વગેરે કરતું હોય ટૂંકમાં, પણ મુખ્યત્વે તો આ પગનો ધર્મ છે
ગમનાદિ ક્રિયા, ગમન ક્રિયા. વાયુનો ધર્મ છે ગમન, પગનો ધર્મ ગમન. હવે હાથની વાત, હાથ સમય સર્જાયા છે અગ્નિના રજસ અંશમાંથી હાથ સર્જાયા. હવે એવું છે, આ બધું બતાવો, કારણ કે 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. હવે જ્ઞાનેન્દ્રિયો સંબંધ જરા વધારે સ્પષ્ટ છે, કર્મેન્દ્રિયો સંબંધ એટલો સ્પષ્ટ નથી, ખાસ કરીને હાથના સંદર્ભમાં. હાથ છે અગ્નિના રજસ અંશમાંથી સર્જાયા, એટલે એને અગ્નિ એટલે એમ કહેવાય કે હાથથી આપણે રૂપને સ્પર્શ કરીએ છીએ, એવું કહી શકાય. રૂપને પ્રાપ્ત કરી, ગ્રહણ કરીએ છીએ. તો આપણે ચક્ષુ છે રૂપને ગ્રહણ કરે, હાથ છે રૂપને ઉત્પન્ન કરે. એટલે હાથથી આપણે કર્મ કરીએ ને, જાત જાતના રૂપ રંગ બનાવીએ, એમ કહી શકાય. તો ચક્ષુથી આપણે રૂપને ગ્રહણ કરીએ, હાથથી આપણે રૂપને ઉત્પન્ન કરીએ. પણ અહીં શું કહેવામાં આવ્યું? વન્યાદિ અર્ચન તત્પર. આ ન પણ ખોડો હોવો જોઈએ, હ ન બંને ખોડા છે. વન્યાદિ એટલે વન્યાદિ એટલે કારણ કે હાથ છે એ અગ્નિના રજસંશમાંથી સર્જાયા માટે એ અગ્નિની અર્ચના કરે છે. જૂના જમાનાની અંદર આપણે તો દેવતાઓની પૂજા કેવી રીતે કરીએ? અગ્નિ દ્વારા, હવન દ્વારા. હાથ જે છે એ અગ્નિમાં આહુતિ અર્ચના કરે. એ અગ્નિમાંથી સર્જાવાના કારણે હાથ અગ્નિ વગેરેની અર્ચના કરતા હોય છે. બધાની અર્ચના કરે. પણ એમ કહી શકાય કે હાથ દ્વારા આપણે રૂપ ઉત્પન્ન કરીએ છીએ, આકાર ઉત્પન્ન કરીએ છીએ, અને ચક્ષુ દ્વારા આપણે રૂપ કે આકાર છે એ ગ્રહણ કરીએ છીએ. જલાંશકતયા, એવું જોયું, જલાંશકતયા ઉપસ્થ, અહીં જલશાંકતયા લખ્યું છે, પણ જલાંશકતયા આ જળનો અંશ હોવાને કારણે ઉપસ્થેન્દ્રિય જે છે એ રેતો મૂત્ર વિસર્ગકૃત, એ જળ જે છે એનો વિસર્ગ કરે છે, જળ ઉત્પન્ન કરે છે, જળને ઉત્પન્ન કરે છે, વિસર્ગ કરે છે, ત્યાગ કરે છે. ભૂમ્યંશકતયા પાયુ, આ પાયુ ઇન્દ્રિય છે એ ભૂમિનો અંશમાંથી રજોગુણ સર્જાય છે, માટે કઠિનમ બલમુસૃજે, એ પૃથ્વીનો ત્યાગ કરે છે. તો ઉપસ્થેન્દ્રિય જળનો ત્યાગ કરે છે, પાયુ ઇન્દ્રિય પૃથ્વીનો ત્યાગ કરે છે, કારણ કે તે મહાભૂતના રજસ અંશમાંથી સર્જાયેલી છે. આ પ્રકારે 5 કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ બતાવી, અથવા કાર્ય બધા ઉત્પત્તિ આગળ બતાવી છે, એમના કાર્ય અહીં બતાવવામાં આવ્યા. હવે આ બધી ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતા બતાવે છે. 10 ઇન્દ્રિયો થઈ અને સાથે સાથે 4 અંતઃકરણ ચતુષ્ટય, 14 થયા. એમ કરીને 14 અધિષ્ઠાન દેવતા બતાવે છે. એટલે આત્માના તો 5 પ્રાણના દેવતા બતાવ્યા પાછા. તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, અંતઃકરણ ચતુષ્ટય, 5 પ્રાણ, 19 દેવતા ત્યાં બતાવે. અહીંયા તો 14 દેવતા બતાવે છે. શ્રોત્રસ્ય દૈવતમ દીક્ષ્યાદ ત્વચો વાયુર્દૃશો રવિઃ જિહ્વાયા વર્ણો દૈવમ ઘ્રાણશ્ચ ત્વશ્વિના બુભૌ વાચોગ્નિર્હસ્તયોરિન્દ્રઃ પાદયોસ્તુ ત્રિવિક્રમઃ પાયોર્મૃત્યુરુપસ્થસ્ય ત્વદિદૈવં પ્રજાપતિઃ મનસો દૈવતં ચંદ્રઃ બુદ્ધેર્દૈવં બૃહસ્પતિઃ. ખરેખર બુદ્ધેર્દેવમ જોઈએ, પણ બુદ્ધેર્દેવં બૃહસ્પતિઃ. રુદ્રસ્ત્વહં કૃતેર્દૈવચ્ચ રુદ્રસ્ત્વહં કૃતેર્દૈવમ ક્ષેત્રજ્ઞશ્ચિત્તદૈવતમ દિગાદ્યા દેવતા સર્વાઃ
ખાદિ સત્વાંશ સંભવા. શ્રોત્રસ્ય દૈવતમ દિક્ સ્યાદ. આ શ્રોત્રેન્દ્રિય છે ને અધિષ્ઠાન દેવતા દિગ્ દેવતા છે. એટલે આ બધા દેવતાઓ છે ભગવાનના અંગ છે. ભગવાન જે વિરાટ પુરુષ છે એના બધા અંગ છે. જેવી રીતે પુરુષ સૂક્તમાં વર્ણન કરવામાં આવ્યું તેવી રીતે તો બ્રાહ્મણસ્ય મુખમાસીત બાહુરાજન્યઃ કૃતઃ પુરુ તદસ્ય દ્વૈશ્ય પદ્ભ્યાગમ શૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતઃ. ચંદ્રમા ભગવાનમાં છે. ચક્ષુ સૂર્યો અજાયત, સૂર્ય ભગવાનના ચક્ષુ છે. આ પ્રકારે આ બધા દેવતાઓ છે એ ભગવાનના એક એક અંગ છે. અને તેથી આ મનુષ્યના અંગની અંદર પણ તે અધિષ્ઠાન દેવતાઓ છે. તો જેવું બ્રહ્માંડ છે તેવું જ અહીં પિંડ છે અને બ્રહ્માંડ છે. તેથી બ્રહ્માંડના જે દેવતાઓ અંગ છે બધા એ જ આ પિંડના અધિષ્ઠાન દેવતાઓ છે. એટલે અગ્નિર્વાગ ભૂત્વા મુખમ પ્રાવિશદ. જે મૈત્રેય ઉપનિષદમાં વિસ્તારી વર્ણન કરવામાં આવ્યું કે અગ્નિદેવ જે છે એ વાણી બનીને એને મુખમાં પ્રવેશ કર્યો. સૂર્ય દેવતાએ પણ ચક્ષુ બનીને અહીંયા આગળ આંખોમાં પ્રવેશ કર્યો વગેરે વગેરે. તો મુખ છે ગોલક છે, વાણી છે ઇન્દ્રિય છે, અગ્નિ જે છે અધિષ્ઠાન દેવતા છે. આ ત્રણ વસ્તુ હોય. અગ્નિ વાગ ભૂતવા મુખમ પ્રાવિશત. અગ્નિ દેવતા વાણી બની ગયા, એને મુખમાં પ્રવેશ કર્યો. આ મુખ શું છે? ગોલક છે. ત્યાં વાઘ ઇન્દ્રિય છે, અગ્નિ અધિષ્ઠાન દેવતા છે. આપણું આ અહીંયા ચર્મચક્ષુ શું છે? ગોલક છે. સૂક્ષ્મ ચક્ષુ ઇન્દ્રિય શું છે? ઇન્દ્રિય છે. અને સૂર્યના અધિષ્ઠાન દેવતા છે. એ રીતે શ્રોત્રસ્ય દૈવતમ દિક્ સ્યાત. આ દિગ્ દેવતા છે એ શ્રોત્રેન્દ્રિય અધિષ્ઠાન દેવતા છે. ત્વચો વાયુ. ત્વગ ઇન્દ્રિય છે અધિષ્ઠાન દેવતા વાયુ છે. દૃશો રવિ. દૃગ એટલે કે આંખ છે એના અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. આ તો સમજાય એવું છે સામાન્ય રીતે. જીહ્વાયા વરુણો દૈવમ. શનેન્દ્રિય છે એના દેવતા કોણ છે? વરુણ. વરુણ જે છે એ અપામ પદહી, જળના રાજા છે. અને જળનો એનો ગુણ છે રસ. અને તેથી આ જીહ્વા જે રસનું ગ્રહણ કરે છે એના અધિષ્ઠાન દેવતા છે વરુણ. ઘ્રાણસ્ય તુ અશ્વિનો ઉભવ. આ ઘ્રાણેન્દ્રિય છે અધિષ્ઠાન દેવતા અશ્વિની કુમાર. બે ઘ્રાણ છે, બે અશ્વિની કુમારના દેવતા છે. વાચો અગ્નિ. આ વાણી જે છે અધિષ્ઠાન દેવતા અગ્નિ છે. આ તો માત્ર આપણને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય એટલે એને બહુ સિદ્ધ કરવું મુશ્કેલ છે. થોડો દ્રષ્ટાંત અપાય થોડું, કારણ કે આપણે શરદી થઈ ગયો અને અગ્નિ જયારે ઠંડો પડી ગયો તો આપણે અવાજ બેસી જાય તે કહેવાય. એટલે કે અગ્નિ છે વાઘ ઇન્દ્રિયના દેવતા છે. એટલે પછી પેલા કે ફાયરી સ્પીચ. એના ટૂંકમાં આપણે સ્પીચ એને વાણી વક્તવ્ય હોય એને આપણે ફાયર કે અંગ્રેજીમાં ફાયર સ્પીચ, કારણ કે ફાયર એનો દેવતા છે. એ તમને ખબર હશે કોઈક રીતે. એટલે ફાયર સ્પીચ આવ્યું હશે. હસ્તયો ઇન્દ્ર. આપણા બે હાથ છે ને અધિષ્ઠાન દેવતા ઇન્દ્ર છે. ઇન્દ્ર કર્મના દેવતા છે, બળના દેવતા છે. પાદયોસ્તુ ત્રિવિક્રમ. પગથી આપણે પગલા મારતા હોઈએ છીએ તો ત્રિવિક્રમ ભગવાન વિષ્ણુ જે છે એમને 3 પગલામાં બધું જ માપી લીધું, માટે ત્રિવિક્રમ કહેવાયા. એ આપણા પગના એટલે કે આપણી ગમનની ગતિ ઇન્દ્રિય છે એના દેવતા છે. પાયો મૃત્યુ. આ પાયો ઇન્દ્રિય છે એના દેવતા મૃત્યુ છે. ઉપસ્થસ્ય તો અધિદૈવ પ્રજાપતિ. ઉપસ્થ દેવતા પ્રજાપતિ છે, જે સર્જક છે. મનસ દૈવતમ ચંદ્ર. હવે આપણા અંતઃકરણમાં મન એના અધિષ્ઠાન દેવતા ચંદ્ર છે. બુદ્ધે દૈવમ બૃહસ્પતિ. બુદ્ધિના દેવતા બૃહસ્પતિ. બૃહસ્પતિ બુદ્ધિના, જ્ઞાનના, વાણીના પણ દેવતા છે. ક્યારેક હા. પછી રુદ્રસ્તુ અહંકૃતે દૈવમ. આ રુદ્ર છે અહંકારના અધિષ્ઠાન દેવતા છે. ક્ષેત્રજ્ઞ ચિત્ત દૈવતમ. ક્ષેત્રજ્ઞને એટલે અંતર્યામીને ચિત્તના દેવતા કહ્યા. ક્યારેક વાસુદેવને પણ ચિત્તના દેવતા કહે છે.
ક્યારેક વાસુદેવને બુદ્ધિના દેવતા પણ કહે છે. એટલા જ માટે અર્જુનના રથના સ્થાને કોણ છે? ભગવાન વાસુદેવ છે. આત્માનમ રથનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ. આ સારથી જે બુદ્ધિ છે એટલા વાસુદેવ છે એ સારથીના સ્થાને છે. અહીંયા આગળ ક્ષેત્રજ્ઞને ચિત્તના દેવતા કહેવામાં આવ્યા, અહીંયા બૃહસ્પતિને બુદ્ધિના દેવતા કહેવામાં આવ્યા. આવું થોડા ભેદ મળતા હોય છે. કોઈ જગ્યા પ્રકારનું વર્ણન હોય, બીજી જગ્યાએ થોડું બીજું વર્ણન હોય. આમ ક્યારેક દેવતાના સંદર્ભમાં થોડા ઘણા આપણને ભેદ દેખાતા હોય છે. દિગાદ્યા દેવતા સર્વા ખાદ્ય સત્વાંચ સંભવા. આ દેવતા બધા સાત્વિક છે માટે ખ એટલે કે આકાશ, આકાશ બી પંચમહાભૂતના સત્વાંશમાંથી આ બધા અધિષ્ઠાન દેવતાનું સર્જન થયું છે. શેમાંથી શેનું થયું તમારે ગણી લેવાનું. ટૂંકમાં કયા મહાભૂતના સત્વાંશ કયા દેવતાનું સર્જન થયું એ હવે આપણે ઘરે બેસીને મનોયત્ન કરવો પડે. ટૂંકમાં બાકી ઇન્દ્રિયોના સંદર્ભમાં તો બહુ સ્પષ્ટ છે, પણ અધિષ્ઠાન દેવતાઓ પણ એ સત્વાંશ ઉત્પન્ન થયા. એવું છે ને કે જેવી રીતે શ્રોત્રના અધિષ્ઠાન દેવતા દિગ દેવતા છે, આપણે માનવું પડે કે આ દિગ દેવતા છે આકાશના સત્વાંશ ઉત્પન્ન થયા. પછી શું થાય છે? ત્વચો વાયુ, વાયુ જે છે ત્વગ ઇન્દ્રિયના દેવતા છે, તો વાયુના જ અધિષ્ઠાન સત્વાંશ ઉત્પન્ન એવું કહેવાય, એનો અંશ છે. સૂર્ય છે એ અગ્નિ તત્વ છે, એ જાણે કે સૂર્ય અગ્નિના રજસંશો ઉત્પન્ન થયા, સત્વાંશો ઉત્પન્ન થયા. વરુણ જે છે જળના સત્વાંશમાંથી, અશ્વિની કુમારો પૃથ્વીના સત્વાંશમાંથી. પછી આગળ તકલીફ પડે એવું છે. અગ્નિ વા છે અગ્નિ, અગ્નિ તો પછી આકાશના સત્વાંશ ઉત્પન્ન થયું એવું કહેવું પડે આપણે, કારણ કે આમ તો અગ્નિ વાયુમાં ઉત્પન્ન થયેલો છે, પણ કારણ કે વાણી જે છે એ તો આકાશમાં સર્જાયેલી છે અને અગ્નિ એના અધિષ્ઠાન દેવતા છે, એટલે અગ્નિ પાછા આકાશના સત્વાંશ ઉત્પન્ન થયા એ જરાક બરોબર મેળ બેસતો નથી. થોડોક મેં પ્રયત્ન કર્યો, પછી અહીંયાથી મેં છોડી દીધું, કારણ કે ઇન્દ્ર પાદયો અને હસ્તયો ઇન્દ્ર, હાથ જે છે એ અગ્નિમાંથી જન્મેલા છે, તો ઇન્દ્ર અગ્નિના સત્વાંશ ઉત્પન્ન થયા હશે કહેવાય છે. પાદયો આપણા પગ છે એ વાયુના સત્વાંશમાંથી, તો વિષ્ણુ ભગવાન વાયુના સત્વાંશ ઉત્પન્ન થયા ખબર નહીં પડે, એટલે એ કેવું મુશ્કેલ છે બધું. પણ આ તો એક સામાન્ય અહીંયા આગળ વસ્તુ કહી દીધી. આ બધા દેવતાઓ સાત્વિક છે, ટૂંકમાં બધા દેવતાઓ સત્વાંશમાંથી ઉત્પન્ન થયા છે. યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંશ રાજસા. આ યક્ષ રાક્ષસો વગેરે રજોગુણ જન્મેલા છે, દેવતાઓ સત્વગુણ જન્મેલા છે. પ્રેતાન ભૂતગણામ શાન્યે યજંતે તામસા જનાઃ. આ પ્રેત અને ભૂત વગેરે છે એ તમોગુણી પ્રાણીઓ છે. આ પ્રકારે ઉત્પત્તિ કહેવામાં આવી. એટલે આપણને કર્મેન્દ્રિયો નું કાર્ય, જ્ઞાનેન્દ્રિયોનું કાર્ય, બધી ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓ અને અંતઃકરણ અધિષ્ઠાન દેવતા, આટલું કહેવામાં આવ્યું. આગળ 420માં શ્લોકમાં કહે છે સંમિતા ઇન્દ્રિય સ્થાનેષુ ઇન્દ્રિયાણામ સમંતતઃ નિગૃણ્યન્ત્યનુગૃણ્યન્તે પ્રાણિકર્માનુરૂપતઃ. એક નવી અહીંયા વધારાનું લાગે છે. સંમિતા ઇન્દ્રિય સ્થાનેષુ ઇન્દ્રિયાણામ સમંતતઃ નિગૃણ્યન્તિ અનુગૃણ્યન્તિ પ્રાણીકર્માનુરૂપતઃ. ઇન્દ્રિય સ્થાનેષુ, આ ઇન્દ્રિયોના ગોલકો છે, ટૂંકમાં ઇન્દ્રિયા જે સ્થાન છે એ સ્થાનમાં આ બધા દેવતાઓ રહેલા છે. ટૂંકમાં જે સૂર્ય દેવતા છે એ ચક્ષુ સાથે રહેલા છે. સંમિતા જે ઇન્દ્રિયાણામ સંમિતા, કે ઇન્દ્રિય સંમિતા, આ ઇન્દ્રિયો સાથે મળીને આ દેવતાઓ તે સ્થાનમાં રહેલા છે.
ટૂંકમાં સૂર્ય દેવતાનો એક અંશ છે આ ચક્ષુરિન્દ્રિય સાથે મળીને અહીંયા આંખના ગોલકમાં રહેલો છે. અગ્નિ દેવતાનો જે અંશ છે એ વાઘ ઇન્દ્રિય સાથે મળીને મુખ નામના ગોલકમાં રહેલો છે. આપણે જે સ્થૂળ શરીરમાં જે ગોલક છે એના સ્થાન છે એ ગોલકની સાથે સૂક્ષ્મ ઇન્દ્રિય છે અને સાથે સાથે એના અધિષ્ઠાન દેવતા છે. તો આ પ્રત્યેક અધિષ્ઠાન દેવતા તે ઇન્દ્રિય સાથે તે ગોલકમાં રહેલા છે. તેને શું કરે છે? નિગૃહ્ણંતી અનુગૃહ્ણંતી પ્રાણી કર્માનુરૂપતઃ. નિગૃહ્ણંતી અધિષ્ઠાન દેવતા ક્યારે નિગ્રહ કરે, ક્યારેક આપણે રોકે, ન કરવા દે. અનુગૃહ્ણંતી ક્યારેક અનુગ્રહ કરે, ક્યારેક આપણે અનુકૂળ બને. આ અધિષ્ઠાન દેવતા ક્યારેક આપણે પ્રતિકૂળ બને, ક્યારેક અનુકૂળ બને. ટૂંકમાં ક્યારેક આ સૂર્ય દેવતા આપણે જોવા ના દે. જો પ્રતિકૂળ બને તો, અનુકૂળ બને તો આપણને રૂપ રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા અનુકૂળતા કરી આપે. એમ કહી શકાય કે આ બધી જ ઇન્દ્રિયો તે અધિષ્ઠાન દેવતાના અનુગ્રહથી પોતપોતાનું કામ કરી શકતી હોય છે. જો અધિષ્ઠાન દેવતાનો અનુગ્રહ ન હોય તો એ ઇન્દ્રિય કાર્ય કરી શકતી નથી. એટલે સૂર્ય દેવતાનો અનુગ્રહ ઓછો થાય એટલે આંખો ધીમે ધીમે એનું તેજ ગુમાવા માંડે. પછી દિગ દેવતાનો અનુગ્રહ ઓછો થાય એટલે કાન ધીમે 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 એની સાંભળવાની શક્તિ ગુમાવા માંડે. ઇન્દ્ર દેવતાનો અનુગ્રહ ઓછો થાય એટલે ધીમે ધીમે હાથ કાર્ય કરવાની શક્તિ ગુમાવા માંડે. વિષ્ણુ દેવતાનો અનુગ્રહ ઓછો થાય એટલે પગ ધીમે ચાલવાની શક્તિ ગુમાવા માંડે. એટલે કે આ દેવતાઓ જે છે આ પ્રકારે રોકતા પણ હોય છે. તેમ પણ કહેવાય કે ક્યારેક આપણને વિશ્વના જ્ઞાન પ્રાપ્ત કરી અનુકૂળતા કરી આપે, ક્યારેક આપણામાંથી રોકે પણ ખરા. આ પ્રાણી કર્મ અનુસારે દરેક પ્રાણીના કર્મ અનુસારીને આ દેવતાઓ અનુકૂળ બને કે પ્રતિકૂળ બને. એટલે ક્યારેક ઇન્દ્રિયો આપણે અનુકૂળતાથી કામ કરી શકતા હોય છે, ક્યારેક ઇન્દ્રિયો પ્રતિકૂળ હોય છે. એટલે કે ઇન્દ્રિયો આપણને અનુકૂળ નથી હોતી. એમ કહી શકાય કે તે ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા એ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ નક્કી ક્યાંથી થાય? આપણા કર્મ પ્રમાણે, કર્મના આધારે. પછી કહે છે શરીર કર્ણ ગ્રામા પ્રાણાહમધિદેવતા પંચૈતે હેતવ પ્રોક્તા નિષ્પત્તૌ સર્વકર્મણા. શરીર કર્ણગ્રામ, ગ્રામ એટલે સમૂહ. કર્ણગ્રામ એટલે કર્ણનો ઇન્દ્રિયોનો સમૂહ. પ્રાણ અહમ અધિદેવતા. આ 5 વસ્તુ કહેવામાં આવે. શરીર, કર્ણ ઇન્દ્રિયોનો સમૂહ, પ્રાણ જે ઇન્દ્રિયોની ચેષ્ટા માટે જવાબદાર છે. તો ઇન્દ્રિયો પોતાનું કાર્ય ક્યારે કરી શકે? ચેષ્ટા કે હલનચલન ક્યારે કરે? પ્રાણ જે છે એમાં એમને જયારે શક્તિ પ્રદાન કરતો હોય ત્યારે. અહમ એટલે અહંકાર, અધિદેવતા એટલે કે તે ઇન્દ્રિયોના વગેરેના અધિષ્ઠાન દેવતા. પંચૈતે હેતુ પ્રોક્તા. આ 5 છે એ કર્મના કારણો કહેવામાં આવે છે. પંચૈતાની મહાભાવો કારણા નિબોધ મેં સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વકર્મણા. ભગવદ ગીતાના 18 અધ્યાયમાં ભગવાન કે પંચૈતાની મહાભાવો કારણાની નિબોધ મેં. એ મહાભાવ અર્જુન આ 5 જે કારણ છે. ક્યાં તમને જાણવા મળ્યું? સાંખ્ય શાસ્ત્રમાં. તો વેદાંત શાસ્ત્ર જ કહેવામાં આવ્યું. ખરેખર તો વેદાંત શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કૃતાંતે, કર્મનંત જેમાં આવે છે એવું વેદાંત શાસ્ત્ર. ત્યાં આગળ આ 5 કર્મના કારણો કહ્યા છે. અધિષ્ઠાનમ તથા કર્તા કર્ણમ ચ પૃથક વિધમ વિવિધાસ્ય પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. અધિષ્ઠાન એટલે કે શરીર, કર્તા એટલે કે અહંકાર, પછી અધિષ્ઠાન કરતા કર્ણમ ચ પૃથક વિધમ વિવિધ પ્રકારના કર્ણ, વિવિધ પ્રકારની ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મુખ્યત્વે કર્મેન્દ્રિયો. વિવિધાસ્ય પૃથક ચેષ્ટા. આ કર્મેન્દ્રિયો ચેષ્ટાઓ એટલે કે પ્રાણ જે છે તે પ્રાણની ચેષ્ટાઓ. દૈવમ ચૈવાત્ર પંચમમ. અને દૈવ એટલે કે આ બધી ઇન્દ્રિયોના અધિષ્ઠાન દેવતાઓ.
આ પાંચ મળીને બધા કર્મ માટે જવાબદાર છે. એ જ વસ્તુ અહીં કહેવામાં આવી. ત્યાં અધિષ્ઠાન કહ્યું, અહીં શરીર કહેવામાં આવ્યું. અધિષ્ઠાન તથા કર્તા, ત્યાં કર્તા કહેવામાં આવ્યું, અહીંયા અહંકાર કહેવામાં આવ્યું. કર્ણમ ચ પૃથક વિધમ, વિવિધ પ્રકારના ઇન્દ્રિયો, અહીંયા કર્ણગ્રામ કહેવામાં આવ્યું. વિવિધાશ પૃથક ચેષ્ટા, ત્યાં ચેષ્ટા કહેવામાં આવી, અહીં પ્રાણ કહેવામાં આવ્યો. અને દૈવમ ચૈવાત્ર પંચમમ, દૈવ એટલે કે અધિષ્ઠાન દેવતા. ટૂંકમાં અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ. અન્નમય કોષમાં શરીર આવી જાય, પ્રાણમય કોષમાં પ્રાણ આવી જાય અને કર્મેન્દ્ર આવી જાય, મનોમય કોષમાં આપણો અહંકાર આવી જાય અને જ્ઞાનેન્દ્રિયો પણ આવી જાય, વિજ્ઞાનમય કોષની અંદર પણ અહંકાર આવે અને જ્ઞાનેન્દ્રિયો આવે. કે બધું કર્મ કરનાર વિજ્ઞાનમય કોષ આમ કહેવામાં આવશે. તેથી અધિદેવતા પંચેતે હેતવ પ્રોક્તા નિષ્પત્તૌ સર્વકર્મણામ, બધા જ કર્મોની નિષ્પત્તિ માટે આ પાંચ અને હેતુ કહેવામાં આવ્યા, કારણ કહેવામાં આવ્યા. પછીના શ્લોકમાં કહે છે કર્માનુરૂપેણ ગુણોદયો ભવેદ, ગુણાનુરૂપેણ મનઃ પ્રવૃત્તિ, મનોનુવૃત્તૈરુભયાત્મકેન્દ્રિયૈઃ, મનોનુવૃત્તૈરુભયાત્મકેન્દ્રિયૈઃ નિવર્ત્યતે પુણ્યમ પુણ્યમત્ર, નિવર્ત્યતે પુણ્યમ પુણ્યમત્ર. કર્માનુરૂપેણ ગુણોદયો ભવેદ. ત્રણ ગુણ છે, સત્વ રજસ તમસ. આપણો સ્વભાવ જે છે આ ત્રણ ગુણ બનેલો છે સત્વ રજસ તમસનો. હવે કોઈકના મનમાં સત્વંશની પ્રધાનતા હોય, કોઈના વ્યક્તિના રજોગુણની પ્રધાનતા હોય, ક્યાંક તમોગુણની પ્રધાનતા હોય. આપણા સ્વભાવ છે. આ સ્વભાવનો નિર્ણય કોણ કરે છે? તો કે કર્માનુરૂપેણ. પૂર્વ જન્મમાં કરેલા કર્મોને કારણે આપણા જન્મમાં તે પ્રકારના સંસ્કાર લઈને જન્મતા હોઈએ છીએ, તે પ્રકારનો સ્વભાવ લઈને જન્મતા હોય છે. અને તેથી આ સ્વભાવ જે છે એ પૂર્વના કર્મનું પરિણામ છે. કારણ કે આપણે કોઈ પણ કર્મ કરીએ એટલે એક પ્રકારના સૂક્ષ્મ સંસ્કાર એ આપણા મનમાં છોડીને જતો હોય છે. તે પુણ્ય કર્મ કરીએ તો આપણામાં સત્વના સંસ્કાર, નિષ્કામ કર્મ કરે તો સત્વના, સકામ પુણ્ય કર્મ કરે તો રજસના, પાપ કર્મ કરે તો તમસના. કર્મણ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ, રજસસ્તુ ફલમ દુઃખમ, અજ્ઞાનમ તમસ ફલમ. એટલે સાત્વિક કર્મ આપણે કર્યા હોય તો સત્વગુણની પ્રધાનતા હોય, રજોગુણી કર્મ કર્યા હોય તો રજોગુણની પ્રધાનતા હોય, તમોગુણી કર્મ કર્યા હોય તો તમોગુણની પ્રધાનતા હોય. જે પ્રકારનું કર્મ હોય એ પ્રકારના સંસ્કાર એ કર્મ આપણા મન પર છોડી જતું હોય છે. એટલે કે આપણે એમ ના માનવું કે કર્મ કર્યું તેને અટકી જાય છે, એવું નથી અટકી જતું. એ કર્મ કર્યું એટલે એનું ફળ તો મળશે જ આપણને. સાથે સાથે બીજી તકલીફ એ છે કે કર્મ પાછું એટલે પેલું એટલે ડોશી મરે નો વાંધો ને જમ ઘર ભાળી જાય એને તકલીફ છે, એવું કહે છે ગુજરાતી અંદર. તેવી રીતે આ કર્મ જે છે એ તો ફળ તો આપશે, પણ એ કર્મ વળી પાછું મનમાં સંસ્કાર છોડી જાય અને તેથી એ જ પ્રકારનું કર્મ ફરી કરવાની વળી પાછી એક વલણ ઊભું થાય આપણામાં. એ અગત્યની વસ્તુ છે. કર્મ કરીએ એટલે મનમાં એક એવી થોડીક એક લીટી પડે, એક આંકો પડે. વધારે આંકા પડતા જાય તો ધીમે ધીમે એક મોડી નીક થઈ જાય, પછી આપોઆપ એ પ્રકારના કર્મ થાય. આ રીતે આપણા સ્વભાવનું નિર્માણ થતું હોય છે. કર્મ બહુ જ અગત્યની વસ્તુ છે. કયા પ્રકારના કર્મ કરીએ છીએ એ છેવટે આપણા સ્વભાવનું નિર્માણ કરતા હોય છે. એટલે કર્માનુરૂપેણ ગુણોદયો ભવે. કર્મ અનુસાર આ ગુણનો ઉદય થાય. એટલે કે આપણો સ્વભાવ જે છે એ કર્મ અનુસાર જે છે સ્વભાવ નક્કી થતો હોય છે, બંધાતો હોય છે. ગુણાનુરૂપેણ મનઃ પ્રવૃત્તિ. મનની પ્રવૃત્તિ કોણ નક્કી કરે? આપણો સ્વભાવ નક્કી કરે. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતે જ્ઞાનવાન આપી પ્રકૃતિ જ્ઞાનતે ભૂતાની. ભગવાન કહે છે બધા જ માણસો પોતાની પ્રકૃતિનું અનુસરણ કરે. પ્રકૃતિ કોને કહેવાય? રાગદ્વેષો વ્યવસ્થિત.
રાગ અને દ્વેષ વગેરે મળીને પ્રકૃતિ બને. ટૂંકમાં સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોના મિશ્રણમાંથી સ્વભાવ બન્યો કે પ્રકૃતિ બની. અને તેથી જો સ્વભાવ એ પ્રકારના કર્મ કરવાનું એક વલણ છે. જો આપણે સાવધાન ન હોઈએ તો આપોઆપ જ આપણો સ્વભાવ આપણી પાસે કર્મ કરાવે. અમુક જતું બોલાવી દે, અમુક કામ કરાવે, અમુક ખવડાવે, અમુક કરે. જો આપણે સાવધાન ન હોઈએ કે વિવેકપૂર્વક આપણા સ્વ નિયંત્રણ ન કરીએ તો પછી સ્વભાવથી આપોઆપ જ કર્મ થતા હોય. એ આવેગાત્મક કર્મ થાય કે એ આંતરિક રીતે કર્મ થાય, એ સ્વભાવ કર્મ કરાવતો હોય છે. ગુણાનુરૂપેણ મન એટલે ટૂંકમાં એ ગુણને અમુક વસ્તુ કરવાની જ ઈચ્છા જન્મે. રજો ગુણ હોય એટલે ત્યાં ભોગની જ ઈચ્છા જન્મે. લોભ, પ્રવૃત્તિ, આક્રમકતા, ભોગ, રજો ગુણ એટલે આ પ્રકારનું જ વલણ વૃત્તિ હોય એટલે એ પ્રકારનું કર્મ થાય. સત્વગુણ હોય એટલે આપણે જ્ઞાન વગેરેની જે ઈચ્છા જન્મે, ભગવાનનું ભજન કરવાની ઈચ્છા જન્મે, જાણવાની ઈચ્છા જન્મે, ભગવાનનું શ્રવણ કીર્તન વગેરે ઈચ્છા જન્મે. જો સત્વગુણની પ્રધાનતા હોય તો, તમોગુણની પ્રધાનતા હોય તો નાશ કરવાની ઈચ્છા જન્મે, તોડફોડ કરવાની ઈચ્છા જન્મે. એટલે પેલા દિલ્હીની અંદર પેલી મેચ બંધ રહી ને, બહુ મોટું એક તો મોટો ફિયાસ્કો થઈ ગયો. લોકોએ જે તોડફોડ કરીને આખા સ્ટેડિયમ બધી ખુરશી તોડી ફોડીને ભૂકાવા. બસ એટલે ટૂંકમાં એમને આ તમોગુણ રહેલો તૈયાર જ રહેલો હોય છે. જરાક સારા બસો તોડવા જ માણે બધા લોકો. બસ અજાણા બાપાની મિલકતો એવી રીતે બસ તોડી નાખે. કેટલી બધી ટૂંકમાં કયા સ્તરે આપણે દુનિયા જીવીએ છીએ હિન્દુસ્તાનની અંદર. એટલે ટૂંકમાં પેલો કહે છે બહારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે, એ તો બનાવી શકીએ આપણે. રસ્તાઓ બનાવી શકીએ, સડક બનાવે, સડક છે, વીજળી છે, પાણી આવું બનાવે, પણ અંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. એ તો હજી પેલું જ છે. એ તો હજી કેટલાય વર્ષ પહેલા, 100, 200 વર્ષ પહેલાનું છે કે 1000 વર્ષ પહેલાનું છે. તેથી આ બહાર ગમે તે હોય કાચ તોડવાની જ એની ઈચ્છા થાય. તો કાચ તોડવાની એ પ્રકારની આ મનનું વલણ છે ને, એ જે સ્વભાવે ના આવે. કોઈકને કાચ એનું પોલિશ કરવાની ઈચ્છા થાય, કોઈને તોડવાની ઈચ્છા થાય. તમો ગુણો આવી ઈચ્છા હોય એમને. એટલે આ સ્વભાવ જે છે જેમાં કયા ગુણની પ્રધાન એ પરથી આપણે એ પ્રકારની પ્રેરણા જન્મે અંદરથી એ પ્રકારનું કર્મ થાય. એટલે ગુણાનુરૂપેણ મન પ્રવૃત્તિ, આ ગુણ પ્રમાણે મનની પ્રવૃત્તિ થાય. મનોનુવૃત્તિ ઉભયાત્મક ઇન્દ્રિય નિવર્ત્યતે પુણ્યમ અપુણ્યમત્ર. છેવટે કર્મ કોણ કરે? ઇન્દ્રિયો કર્મ કરે. ગુણ નક્કી કરનાર છે કર્મ. કર્મથી નક્કી થાય સ્વભાવ, સ્વ નક્કી થાય ઈચ્છા. કયા પ્રકાર સ્વ? એ પ્રકાર ઈચ્છા જન્મે. ઈચ્છા નક્કી કરે કર્મ, અને કર્મ થાય કર્મેન્દ્રિયો દ્વારા. એટલે મનો અનુવૃત્તિ ઇન્દ્રિય, આ ઇન્દ્રિયો તો મનનું અનુસરણ કરનારી છે. આ મન જે છે ઇન્દ્રિયો આદેશ આપનારું છે કે ઇન્દ્રિયો મનનું અનુસરણ કરનારી છે. જેવું મન તેવું કર્મ પછી થાય. તેથી મનો અનુવૃત્તિ, આ મનનું અનુવર્તન કરનાર, અનુસરણ કરનાર આ ઇન્દ્રિયો વડે પુણ્યમ અપુણ્યમત્ર નિવર્તતે. પુણ્ય ને પાપ જે કર્મ છે એ થતા હોય છે ઇન્દ્રિયોથી. પણ અહીં આખી પ્રક્રિયા બતાવી. કર્મથી સ્વભાવ બને, સ્વભાવથી આપણો ઈચ્છાઓ જન્મે, ઈચ્છામાંથી કર્મ જન્મે. એ કર્મ ઇન્દ્રિયા સ્તરે થતો હોય છે. જે કર્મને આપણે ધર્મ અધર્મ કહીએ કે પુણ્ય પાપ કહીએ. આખી પ્રક્રિયા બતાવી. આ રીતે આ ચર્ચા થઈ અહીંયા આગળ ઇન્દ્રિયોની, સૂક્ષ્મ શરીરની, સ્થૂળ શરીરની, ઇન્દ્રિયોની, અધિષ્ઠાન દેવતાઓની અને ઇન્દ્રિયો અને અધિષ્ઠાન દેવતાઓ આ બધા મળીને જે કર્મ કરે છે એની પણ ચર્ચા કરવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। गजानना
शिवाय